આજના સમયમાં મોંઘાદાટ શાકભાજી ખરીદ્યા બાદ પણ લોકોને શુદ્ધ અને સાત્વિક શાકભાજી મળવી તો મુશ્કેલ જ બની છે। લોકોને મોટાભાગે રાસાયણિક ખાતર અને દવાઓથી પકવેલી શાકભાજી મળે છે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતોએ બંને સમસ્યા માટે ઉકેલ શોધી કાઢ્યો છે। ખેડૂતોએ પોતાના ઘરે ખાલી જગ્યામાં પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરી મફત અને એકદમ શુદ્ધ શાકભાજી ખાઈ રહ્યા છે। આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં। બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે, સાથે રાસાયણિક યુક્ત ઝેરી શાકભાજી તો લોકો માટે ખતરો બન્યો છે। દરરોજ લોકો શાકભાજી ખરીદવા ₹500નો ખર્ચ કર્યા બાદ પણ પોતાના હાથથી જ ઝેર ખરીદતા હોય એવી સ્થિતિ બની છે। પરંતુ સાબરકાંઠાના ખેડૂતોએ આ ખર્ચ અને ઝેરી શાકભાજીમાંથી છુટકારો મેળવવા એક અનોખો પ્રયોગ કર્યો છે। ખેડૂતોએ પોતાના ઘરના કે ખેતરમાં રહેલી વધારાની જમીનમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રાકૃતિક ફાર્મ બનાવી શાકભાજી ઉગાડ્યા છે। ગાયનું છાણ અને મૂત્રનું ખાતર બનાવવું અને તે શાકભાજીની અંદર જવા દેવાનું, કોઈ દવા નહીં, કોઈ ફર્ટિલાઇઝર નહીં। અને હું પોતે છેલ્લા 10 વર્ષથી આ મારા ફેમિલી પૂરતું શાકભાજી બનાવું છું। પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે। એ કૃષિ મોડેલ ફાર્મમાં અમે શાકભાજીનો વાવેતર કરીને અમે બધી શાકભાજી પ્રાકૃતિકથી તૈયાર કરીએ છીએ અને અમે અને અમારા પરિવારને અને અમારા ગામ લોકોને અમે પ્રાકૃતિક શાકભાજીનું ખવડાવીએ છીએ અને અમારા અને લોકોના પરિવારને અમે સ્વસ્થ રાખીએ છીએ। જિલ્લાના અનેક ખેડૂતોએ વધારાની જમીનમાં બનાવાયેલા આ પ્રાકૃતિક ફાર્મમાં હવે કોબી, ફુલાવરથી લઈ રીંગણ, મેથી, વાલોર સુધી બધું જ ઝેરમુક્ત ઉગાડ્યા છે, જેથી ખેડૂતોને હવે ન બજારમાં જવાનું ઝંઝટ, ન રાસાયણિક ઝેરનો ખતરો અને મોટી બચત સાથે શુદ્ધતાની ખાતરી તો ખરી જ। જિલ્લામાં આજે 200 પરિવારો શુદ્ધ, સલામત અને ઘરે ઉગાડેલી મફતની શાકભાજી ખાઈ રહ્યા છે। ઘરે કોઈ બી વેસ્ટેજ જગ્યા હોય તો આપણે એને ઉપયોગમાં કઈ રીતે લેવી અને એમાં શાકભાજી ઉછેરીને આપણા માટે જ આપણે કામ આવે, તો અમે પણ હવે ઘરે જઈને આવી રીતના શાકભાજી ઉછેર કરીને અને અમે પણ એને આપણા રોજના આહાર માટે વાપરીશું। આપણે સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને કિચન ગાર્ડન કે પોતાના પૂરતું એ ખેતી ચાલુ કરે, શાકભાજી છે જે પોતે વાવી અને પોતે જાતે ખાઈ શકે, બરાબર। એના માટેને કોન્સેપ્ટ ચાલુ કર્યો છે પ્રાકૃતિક ખેતીનો। તો જેના માટે સ્ટાફ દ્વારા ખેડૂતોને પોતાના ગામમાં જઈને એમના ખેડૂતના ગામમાં જઈને તાલીમ આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી। પોતાના જ ઘરે નાની એવી જગ્યામાં પ્રાકૃતિક ખેતી કરી શાકભાજી ઉગાડવાના આ મોડેલને હવે પુરુષો જ નહીં, મહિલા ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યો છે। તેમાં પણ ખાસ કરીને ખેડૂતોને સરકારી માર્ગદર્શનથી બળ મળ્યું અને આ વિચાર ગામડે ગામડે ફેલાઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં હવે કિચન ગાર્ડનનો ક્રેઝ વધ્યો છે। પ્રાકૃતિક રીતે આ કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી। બહારથી જે શાકભાજી ખેડૂતો જે લાવતા હોય છે, લોકો લાવતા હોય છે, જેમાં રાસાયણિક દવાઓનું પ્રમાણ વધુ હોય છે ને તેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહેલો હોય છે, ત્યારે ખેડૂતો હવે જાગૃતતા તરફ આવ્યા છે ને ખેડૂતોએ પોતાના ફાર્મમાં જ અથવા તો પોતાના ઘરે જ કિચન ગાર્ડન તૈયાર કર્યું છે ને આ ગાર્ડન થકી ખેડૂતો વિવિધ પ્રકારની શાકભાજી વાવી રહ્યા છે। આ ઉપરાંત જે બહારથી શાકભાજી લાવી રહ્યા છે તેમાં ખર્ચો થતો હોય છે, રોજનો 500 રૂપિયા જેટલો ખર્ચો શાકભાજી પાછળ થતો હોય છે, ત્યારે આ પોતાના જ ખેતરમાં ઉગાડેલી આ શાકભાજી છે ને કિચન ગાર્ડન થકી આ શાકભાજી ઉગાડેલી છે, તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થતો નથી, જેને કારણે ખેડૂતોને હવે આનાથી આર્થિક ફાયદા પણ થઈ રહ્યા છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।